એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી GSLV F-16 પર નાસા ઇસરો નિસાર ઉપગ્રહને લોન્ચ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રી જયશંકરે સંસદમાં કહ્યું કે દાયકાઓ સુધી બહાવલપુર અને મુરીદકે વૈશ્વિક આતંકવાદના કેન્દ્રો હતા. જ્યારે અમે તેમને તોડી પાડ્યા ત્યારે આખી દુનિયાએ અમારો આભાર માન્યો. આ અમારા ઓપરેશન સિંદૂરની સફળતા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું કે દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઓછી આવક ધરાવતા પરિવારો દ્વારા જનરલ ક્લાસ કોચનો ઉપયોગ વધ્યો છે. આ 69 લાખ સીટોમાંથી લગભગ 78% સીટો મૂળભૂત રીતે નોન એસી અને જનરલ ક્લાસ સીટો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. ભારતને આગામી 1 ઓગસ્ટથી ટેક્સ આપવો પડશે. ટ્રમ્પે કહ્યું છે કે ભારત અમેરિકાનો મિત્ર હોવા છતાં બિઝનેસ મામલે ક્યારેય વધુ સહયોગી નથી રહ્યું. ભારત દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાવનાર દેશોમાંથી એક છે અને ત્યાં નોન મોનેટરી ટ્રેડ બેરિયર્સ પણ ખૂબ જ જટિલ અને આપત્તિજનક છે. રશિયાના કામચટકામાં 8.7ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીના જોખમને ધ્યાનમાં રાખીને જાપાનના ન્યુક્લિયર પ્લાન્ટ તાત્કાલિક ખાલી કરાવાયા. સુનામી કેટલું ખતરનાક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 60 સેન્ટીમીટર ઊંચા સુનામીના મોજા દરિયા કિનારે અથડાઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ તેની ઊંચાઈ 15 ફૂટ સુધી જોવા મળી. અમેરિકાના કેલિફોર્નિયામાં પણ મોજા અથડાઈ રહ્યા છે. દિલ્હીના પ્રખ્યાત સરોજિની નગરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સતત વરસી રહેલા વરસાદને કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેનાથી વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે અસુવિધા પડી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 158 ST બસોને લીલી ઝંડી આપી. ST નિગમ દરરોજ 8000થી વધુ બસોના સંચાલન દ્વારા 27 લાખથી વધુ મુસાફરીને આવાગમન સેવાઓ પૂરી પાડી રહ્યું છે. રાજકોટ શહેરની પ્રખ્યાત લાખાજી રાજ બજારમાં લાંબા સમયથી ચાલી રહેલા પાથરણાવાળા અને દુકાનદારો વચ્ચેના વિવાદનો આખરે સુખદ સમાધાન આવ્યું છે. આ મામલે વારંવાર ઉદ્ભવતા ઘર્ષણને ધ્યાનમાં રાખીને આવતીકાલે યોજાનાર ધરણાનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.